લાલાની જય, રણછોડ રાય કી જય, નવ દુર્ગા માત કી જય, અંબે માત કી જય, અર્બુદા માત કી જય। આજના શુભ પ્રસંગમાં વ્રજ મંડળની સખીઓના કહેવાથી અને એમના એટલા બધા ઉમળકાભેર એ હતું કે બેન આપણે દેવી ભાગવતનું આયોજન કરીએ, તો દેવી ભાગવતનું આયોજન આજે થઈ રહ્યું છે। અને દેવી ભાગવતમાં આજે આપણા પૂજ્ય શ્રી યોગેશભાઈ શુક્લ અને આચાર્ય પૂજ્ય શ્રી હેમાદીદી પધારેલા છે। આયોજન બહુ સારી રીતે કર્યું છે। 9 દિવસના 9 પ્રોગ્રામો પણ બહુ સારી રીતે અમે કરવાના છીએ। ભગવાનની કૃપા અને માતાજીની કૃપા અને બ્રજમંડળના લાલની અસીમ કૃપાથી અને લીલાવતી પાર્કના રણછોડરાયજીની અસીમ કૃપાથી અહીંયા બહુ સરસ રીતે આયોજન થયું છે। પોથી યાત્રામાં અમીબેન, પ્રજ્ઞેશકુમાર જોશી અને રોહન જોશી એ લોકોએ બહુ સારી રીતે પોથી યાત્રામાં ઉમળકાભેર એમણે પોથી નોંધાઈ અને એમના ઘરે બધાને ઉમળકાભેર બોલાવી અને પોથી યાત્રાનું આયોજન કરેલ છે। પણ બહુ ઉત્સાહી અમીબેન અને પ્રજ્ઞેશ ને રોહન દરેક જગ્યાએ જ્યારે તારે વ્રજ મંડળનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો એમનો સાથ સહકાર બહુ છે અને આગળ એકદમ આનંદ અને ખુશાલી સાથે એ લોકો દરેક અમારા પ્રોગ્રામો સરસ રીતે વ્રજ મંડળને સાથ સહકાર આપે છે। હું વ્રજ મંડળનું સંચાલક રમીલાબેન પંડ્યા, મારી સાથે અમી, ઉષાબેન ઠક્કર, પછી ભાવનાબેન મિસ્ત્રી, દિવ્યાબેન ગજ્જર અને જ્યોત્સનાબેન ગજ્જર મારા સ્પેશિયલ આસિસ્ટન્ટ છે। એ લોકોનો બહુ મારી સાથે બહુ સાથ સહકાર છે એમનો અને બધા મંડળની બહેનોનો પણ સાથ સહકારથી આ કાર્યને આપણે સફળતાપૂર્વક આપણે ઉજવીશું અને એ લોકોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ। આપણા માટે પૂજ્ય યોગેશભાઈએ મને ટાઈમ આપ્યો 9 દિવસનો, એમનો બધાનો ખૂબ ખૂબ એમનો આભાર માનું છું। બહુ કટોકટીનો સમય છે છતાં એ મને કે બેન તમે આવ્યા તો તમારો શબ્દ મારથી વળાય નહીં એટલે હું આવીશ, તો એ આવ્યા એમને બદલ ખૂબ ખૂબ આભાર। અને મારી સાથે 5 મારી જે કાર્યકર્તી બહેનો અને કમિટીની બહેનો મારી સાથે જે મને સાથ સહકાર આપ્યો અને વ્રજમંડળની દરેક બહેનો દરેક મેમ્બરોએ મારી સાથે સાથે રહી, સોનાબેન, જ્યોત્સનાબેન, બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સાથે મારી વાણીને વિરામ। થેન્ક યુ મેડમ। નમસ્તે ગુરુજી। નમસ્તે। આપનો મેસેજ આપશો। જય માતાજી સૌને। ખૂબ ખૂબ આનંદનો અવસર અમે આવ્યો છે અને માતાજીની અસીમ કૃપા થઈ છે। આજ એકમનો દિવસ છે ને આજથી 9 દિવસ આપણા માટે નવરાત્રિ ગણીએ તો ચાલી શકે, કારણ કે દેવી ભાગવતનું સુંદર મજાનું આયોજન છે। આ વ્રજમંડળની બહેનો તેમજ અમારા રમીલાબેન પંડ્યા જેઓ વ્રજમંડળના અધ્યક્ષ છે, તેમણે ખૂબ સારો વિચાર મનમાં લાવી અને પ્રસ્તાવ મૂક્યો અને આજે એ વિચારને ભગવાન માતાજી અમલ કરાવે છે અને ખૂબ આનંદનો ઉત્સવ આજથી શરૂ થઈ રહ્યો છે। 9 દિવસ નવાહન યજ્ઞ જેને કહેવાય દેવી ભાગવત પારાયણ, અને 9 દિવસનું ખૂબ સુંદર મજાનું એક અનુષ્ઠાન, એક આરાધના છે અને ભગવાનની માતાજીની ભગવતીની એવી ઈચ્છા કે બધા જ એમાં જોડાય અને સાથે સાથે વ્રજમંડળના અધ્યક્ષ એવા લાલા કૃષ્ણ કનૈયાની કૃપા અને આજે આવેલા તમામ સંતો મહંતોની કૃપા, દરેક મહેમાનોની, વડીલોની, બધાની આજે હાજરી અહીંયા થઈ છે। ત્યારે ખાસ એટલું કહીશ કે આ 9 દિવસનો યજ્ઞ ખૂબ ધામધૂમથી પરિપૂર્ણ કરજો, બધા જ એમાં સહયોગ આપજો અને ખૂબ સુંદર મજાનું વાતાવરણ થાય અને માતાજીની નવરાત્રિ જેને કહેવાય 9 સિદ્ધદાત્રી છે એવી નવદુર્ગાની કૃપા આ મંડળ ઉપર પણ ઉતરે અને સાથે અત્રે પધારેલા અમારા ઠાકોરજીના પરમ ઉપાસક, રણછોડજીના પરમ ઉપાસક એવા હેમાદીદી પણ પધાર્યા છે। આ બધાના માનને ખાતર, કારણ કે દરેકની ઈચ્છા હોય કે સંતો મહંતો આપણે ત્યાં પધારે અને આજે ખૂબ સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે। વેલ બિગિનિંગ ઇઝ આફ્ટર, કર્મની શરૂઆત હંમેશા સારી થાય એટલે આપણું યજ્ઞ 100% સંપૂર્ણ સફળ થાય। એટલા માટે વ્રજ મંડળનો ખૂબ ખૂબ આભારી છું। ભગવાનની કૃપા, ઠાકોરજીની કૃપા સદાય રહે। થેન્ક યુ। નમસ્તે દીદી। નમસ્કાર। આ ધાર્મિક કાર્યક્રમ આટલો સરસ અહીંયાથી આયોજન થઈ રહ્યું છે અને આપ એક વડીલ તરીકે, એક ધર્મ ગુરુ તરીકે અહીંયા આવ્યા છો, શું મેસેજ આપવા માંગો છો? અંતરમાં છે ઉર્મિના કઈ જરા, તે છતાંય મૌન છે સ્પંદનો મારા। નિરખું છું આજ હેમંતના ગગનને અને વંદન કરું છું
નારી તું નારાયણી નારી શક્તિઓને કે 31 લોકો ક્લબમાં જાય છે, હોટલોમાં જાય છે અને 31 આપણો તહેવાર નથી છતાં પણ કંઈ અલગ અલગ રીતે ઉજવે છે જે આપણી આચાર સંહિતાની બહાર છે. અને એ 31 પરમ કૃપાળુ પરમાત્મા દ્રષ્ટાદ્રષ્ટ જગત નિયંતાએ અને આદ્ય શક્તિ અંબે માતાએ આરાધના કરવાના, મહોત્સવ કરવાના અને હૈયા સાથે હૈયા મિલાવી પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંડ ઘંટેતી કુષ્માંડેતી ચડતકમ પંચમમ સ્કંદ માતેતી ષષ્ઠમ કાત્યાયનીતિ ચ સપ્તમમ કાલરાત્રિશ્ચ મહાગૌરી ચાષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિતા ઉક્તાની તેની નામાની બ્રહ્મણેવ મહાત્મના એવા નવદુર્ગાના ગુણગાન ગાવાનો અમૂલ્ય અવસર આપ્યો છે. તો હું મહિલાનો મહિમા વધારનાર વ્રજ મંડળના અધ્યક્ષ શ્રીને અભિવાદિત કરું છું અને વ્યાસગાદી પરથી જે વિદ્યુદામ સમપ્રભા મૃગપતિ સ્કંદ સ્થિતામ વિષ્ણામ કન્યાભી કરવાલકિટ વિલદસ્તા હસ્તાભિર્ય સેવિતામ હસ્તે ચક્રધરા વિશિખામ ચાપમ ગુણામપી તર્જનીમ બિભ્રાણમ અનલાત્મિકામ શશિધરામ દુર્ગામ ત્રિનેત્રામ ભજેના ગુણગાન. હવે તો પોષ પૂર્યમનના ઓશ અને જેમ જેમ દિવસ જાય એમ પૂનમ નજીક આવશે તો એવા પૂનમના પ્રવાહની જેમ જગદંબાના ગુણગાન વ્યાસગાદીએથી પ્રસારિત થશે અને બધા એ મા જગદંબાના રસધારાની અંદર રસબસ થઈ જાય અને દરેકને શ્રદ્ધા સતામ કુલજન પ્રભવશ્ય લજ્જા તામ ત્વામ લતાશ્મ પરિપાલય દેવી વિશ્વમ, દરેકને પોતાની શ્રદ્ધા પ્રમાણે ફળ આપે એવી યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ શક્તિરૂપેણ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ બધું જ મારી વાણી એ શશંક ચક્રમ સક્રીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસિરુહેક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજમ. શ્રી રણછોડરાયના ચરણમાંથી આવેલી વચનામૃતની ધારા છે તો એમના શ્રી ચરણોમાં હજાર હજાર વંદન. માં જગદંબાના ચરણોમાં પણ મારું શીશ ઝુકાવું છું અને સૌથી વિશેષ અત્રે ઉપસ્થિત નારી તું નારાયણી અને આયોજન કરતાને પણ અભિવાદન કરું છું. અસ્તુ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સર. શ્રીમદ દેવી ભાગવત કથા અમદાવાદમાં સરસ આયોજન થઈ રહ્યું છે. આપ અહીંયા પધાર્યા છો, શું મેસેજ આપવા માગો છો? નરેન્દ્રભાઈ પુરોહિત, સિદ્ધિવિનાયક દેવસ્થાન દેવનગરી અમદાવાદ, મેનેજિંગ ટ્રસ્ટી છું. આજે આ દેવી ભાગવતમાં મને આમંત્રણ આપવામાં આવ્યું અને અહીંયા જે મોટી સંખ્યામાં બહેનો જ્યારે એકત્રિત થયેલી છે અને વ્યાસપીઠ ઉપર મહારાજશ્રી બહુ નાની ઉંમરને સારી એવી કથાઓ કરી રહ્યા છે અને અત્યારે હેમાબેન પોતે અહીંયા પધારેલા છે. તો આપ આ સર્વેને જોઈને ખૂબ આનંદ થાય છે અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અને રક્ષણ માટે દરેક જણના જે પ્રયત્નો થઈ રહેલા દેખાય છે એનાથી ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ વેરી મચ.